જો આપણે બધું પીઝા, બર્ગર, ઢોસા, બટેકાના ભજીયા, પછી રબડી અને પીઝા અમારા સાક્ષીબેન ઢોસા સાક્ષીબેન ને ફૂલ ગરમ છે. આ તો મોઢામાં નખાય એમ નથી. સરસ મજાનું જમવાનું છે. જો આ બીજો ભાગ છે અમારો જમવાનો. તો આપણે કાવ્યા હોટલમાં જમવાનું અને આમ બહુ બધી વસ્તુ છે. એકવાર જરૂર આવજો કા. મિત્રો જય માતાજી. જો આજે આપણે એના પપ્પા લઈ આવ્યા છે કાવ્યા હોટલમાં જમવા. તો કેવી સુવિધા છે અને કેવું જમવાનું છે તો હાલો મિત્રો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે તમને અંદર બતાવશું ગાર્ડન છે કેવું છે, કાવ્યા હોટલ કેવી છે અંદર અને કેવી સર્વિસ. મિત્ર જો આપણે હોટલ અંદર જાય છે તો મેન ગેટમાં આપણે બુદ્ધ ભગવાન છે અને અમારે પ્રિયલ બેન ને હાલવાની બહુ મજા આવે છે. જો મસ્ત મજાના બુદ્ધ ભગવાન છે. તો બધા મિત્રો જો બુદ્ધ ભગવાન કેવો સરસ મજાનો વ્યૂ છે. હાય પ્રિયલ. આ છે આપણે કાવ્યા હોટલ, પાર્ટી પ્લોટ કાવ્યા હોટલ છે. સરસ મજાની હોટલ છે. જો એટલી સુવિધા છે, ફૂલ સુવિધા. અને આ છે આપણું ડેકોરેશન કાવ્યા હોટલનું. અને અમારા સાક્ષીબેન જો અહીંયા રમે છે કા ફોટા પાડવાનું છે. હા, આ છે ફોટા શૂટ કરવા માટેનું સ્પેશિયલ. આવી રીતના ઉભા રહી જવાનું છે. હોટલ નો ફોટો આવી જાય કા આવી જાય ને આવી રીતે ફોટો આવી જાય. અને અહીંયા ઘડીક વાર બધાને બેહવું હોય તો બેહવાનું એવું છે. અને અંદર આપણે ટિકિટ બારી છે ને ટિકિટ લેવાની છે. અને પછી એ સાક્ષી હાલો મિત્ર તો હવે આપણે અંદર જાય કેટલા પૈસા શું ભાવ બધું કા જાણશું કા. હા હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહે. મિત્રો જો આપણે 2 કૂપન લઈ લીધા છે 2 ટ્રીપ માટે. અને આપણે અહીંયા છે મેન ઓફિસ ત્યાંથી ટિકિટ લઈ લીધી. ટિકિટ લઈ લીધી ને આ છે આપણું આજનું મેનુ 17 તારીખનું. અલગ અલગ મેનુ છે. આપણે હવે લેવાની છે ડીશ લઈને પછી આગળ મળીએ મિત્ર. કેટલું જમવાનું છે, સારું છે, કેવું છે, સરસ મજાનું તો બધે તમને આગળ કહેશું. ઢીંગુન મમ્મી જો 2 ડીશ લઈ લેશે કા. કૂપન આવે 2 ડીશ છે. મમ્મી 2 ડીશ લઈ લે, 2 હારે જ લઈ લે. એક સાક્ષીના હાથમાં દઈ દે. આગળ હું જમવાનું છે તમને બધું આગળ બતાવી કા. હા આ બાજુ બધું સલાડ છે. પછી ઓલી બાજુ બધા શાક છે ને શાક ઉપર સ્ટીકર મારેલા દે છે ક્યુ શાક છે. ફૂલદાની સલાડ છે. આ બધા અલગ અલગ સલાડ છે. તમે ઉતારતા આવો આગળ. આ સલાડ છે, નૂડલ્સ છે, પનીર કઢાઈ છે, વેજ કોલ્હાપુરી છે, સેવ ટમેટા છે, ટિંડોરા બટેકા છે, જીરા રાઈસ છે, દાળ ફ્રાય છે. અને આગળ છે આપણે પાપડ, દાળ ભાત, રોટલી, રોટલા, બધો મસાલો અલગ અલગ બધી વસ્તુ છે. એમાં ઢીંગુન મમ્મી જો બધું વસ્તુ લે છે. અને હું ને પ્રિયલબેન બે બ્લોક ઉતાર્યું છે કા પ્રિયલ. મારા પ્રિયલબેનને ખવડાવવાનું છે. હાલો મિત્ર તો ડીશ લઈ લઈને પછી મળવી કા. હાલો મિત્ર જો એટલું જમવાનું લઈ લીધું છે. અલગ અલગ વસ્તુ છે. અને એટલું જમીને પછી આપણે પાછું આગળ જમવાનું બાકી છે. મસાલા ઢોસા છે, પછી રબડી છે, બટેકાના ભજીયા છે અને પીઝા. સાક્ષીબેન માટે પીઝા છે. આ લાઈનમાં આપણે એકવાર જમીને પછી પાછું લેવા જવાનું છે. અને અમારા પ્રિયલબેન જો પાપડ ખાવા મળ્યા છે કા પ્રિયલ. સાક્ષી જો સાક્ષીબેન સાક્ષી મુહૂર્ત કરે છે. તો હાલો બધા મિત્ર જમવા કા. હા હાલો બધા જમવા. અને અમારા સોનાક્ષીબેન ને જો પનીર ખવડાવવાનું છે કા સોનાક્ષી. હાલો તો બધા જમવા જમી લઈ કા પ્રિય. હાલો મિત્ર જો આપણે બધું પીઝા, બર્ગર, ઢોસા, બટેકાના ભજીયા, પછી રબડી અને પીઝા અમારા સાક્ષીબેન ઢોસા સાક્ષીબેન ને ફૂલ ગરમ છે. આ તો મોઢામાં નખાય એમ નથી. સરસ મજાનું જમવાનું છે. જો આ બીજો ભાગ છે અમારો જમવાનો. આપણે કાવ્યા હોટલમાં જમવાનું અને આમ બહુ બધી વસ્તુ છે. એકવાર જરૂર આવજો કા. એકવાર મુલાકાત કરજો. આપણે આ સાઈડ છે બધું જો પીઝા, બટેકાના ભજીયા, રબડી, મસાલા ઢોસા. હાલો બધા મિત્ર જમવા.
જો કાવ્ય હોટલમાં જમી લીધું છે અને જમીન ખડીક છે ને વાહારવા બેઠા છીએ ગાર્ડન બાજુ. સરસ મજાના અમારા સાક્ષીબેન સોનાક્ષીબેન બેઠા અહીંયા અને પ્રિયલબેન અહીંયા બેઠા અને મમ્મી તો અહીંયા બેઠા અને સાક્ષી ઓલપા બેઠી. કા કેવું લાગ્યું જમવાનું? સારું લાગ્યું? જમી લીધું અને પેલા વૈષ્ણવ રબડી ખાધી ને છેલ્લે રબડી ખાધી. હા, વચમાં રબડી ખાધી, છેલ્લે રબડી ખાધી. અને કેટલું બધું પબ્લિક આવી ગયું. આપણે આવ્યા ને ત્યારે ઓછું હતું, જોઈ જો કેટલું અમે આવ્યા પબ્લિક ઓછું હતું ને અત્યારે જો પબ્લિક બધું ફૂલ થઈ ગઈ. કા પબ્લિક જમવા આવેલું છે. ફૂલ થઈ ગઈ હોટલ ને? ભરાઈ ગઈ ફૂલ. હા, આ છે આપણી કાવ્ય હોટલ. તમને ઝૂમ કરીને બતાવી દઉં. કાવ્ય લખેલું. આપણે જમવા અહીંયા જવાનું હોય વધારે તો અહીંયા કાવ્ય હોટલ. અને બાળકોને રમવાની પણ સુવિધા છે. અને અમારા પ્રિયલબેન ની જો અહીંયા બેઠા છે. કા અને એમ પપ્પા આવી બેઠા છે. હા રહી. તો આપણે છે ને હવે થઈ ગયું છે ફૂલ મસ્ત મજાનું. જો આ બાજુ છે આપણે બુદ્ધ ભગવાનનો ફોટો, ગેટમાં વેલકમ. ના એમ કરીમાં બાવને બાવ હા પ્લેન આવી ગયું. જો બાવલો ટાટા કે દે ટાટા. બાવ ટાટા કરે. હા બાવલો. અમાર પ્રિયલબેન ટાટા કરે. કાવ્ય હોટલમાં જમીન ઘરે આવી ગયા છે અને મજા આવી. ઘડી બે ઘડી આનંદ કર્યો, બેઠા વાહરવા છોકરા હારે અને જમ્યા કરવા અને મજા આવી ગઈ. અમારા ઢીંગુન મમ્મીને તો છે ને રબડી પીવાની મજા આવી ગઈ. કા બે વાર રબડી પી લીધી એટલે હા અને જમવાની બહુ મજા આવી. હવે આપણે વહીએ છીએ ઘરે. તો અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કહેજો કમેન્ટમાં. અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારે બાવની ઢીંગી કેવી છે કમેન્ટ કરી દેજો. હા, અમારા પ્રિયલબેન ની ઢીંગી છે. કા પ્રિયલ? હાલો તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, ટાટા કહી દે બાવ, ટાટા કરી દે બાવ, એક વાર ટાટા કહી દે બધાને. ટાટા.